જય ભીમ દોસ્તો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, આજે મનસુખભાઈનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જે મારી ચેનલમાં મેં કહું છું. મિત્રો, જે મનુભાઈનું 2-3 દિવસ પહેલા જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું, તેના પત્ની સવિતાબેને રેકોર્ડિંગ સાંભળીને મનસુખભાઈને કર્યો ફોન. એ તો કેટલાય દિવસથી વિહામણે છે એ સવિતાબેન, અને મનસુખભાઈ ઘણી બધી વાત કરી કે તેડતા નથી, ઘણા સમયથી રિહામણા એ બેઠા છે. અને મનુભાઈ પેલા પાડા સારતા પછી સવિતાબેન એનું નામ મનુભાઈ રાખ્યું, મનુભાઈ મન્યો કહેતા, પછી મહેન્દ્રભાઈ નામ રાખ્યું. એવી રીતે બધી ડિબેટ કરે છે, વાતચીત કરે છે. તો મિત્રો, આખો કોલ રેકોર્ડિંગ સાંભળજો, અને કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કેવું છે કોમેન્ટમાં જણાવજો. તો આ સવિતાબેન કેટલાય જ વર્ષથી રિસામણે છે, ના મનુભાઈ તો પાડા સારતા કલાકાર બની ગયા છે. ડાકલા ને એવું બધું ગાય છે, માંડવા ને એવું કરે છે, પાડા સારતા કલાકાર બની ગયા અત્યારે. તો મિત્રો, આખું કોલ રેકોર્ડિંગ સાંભળજો, અને આ કોલ રેકોર્ડિંગ શેર કરી દેજો, અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી નાખજો. તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. જય ભીમ, નમો બુદ્ધાય. હાલો. હા, જય ભીમ. જય ભીમ. તમે મનસુખભાઈ બોલો? હા. મનસુખભાઈ રાઠોડ? હા. હું સવિતાબેન બોલું છું, ક્યાંથી? બોટાદથી. સવિતાબેન. ઓલા તમે વિડિયો વાયરસ કર્યો તો ને, જે શિરવાણિયા વાળો, હા. એમના ઘરના બોલું છું. એમના શિરવાણિયા બરોબર, મનુભાઈ ડાકલિયા. હા, અરે હા. એમના ઘરના બોલું છું હું, એટલે પણ હું તો એની જોડે નથી ભાઈ. એની ઘરવાળી બોલો છો તમે? હા. મનુભાઈની? હા. એનું નામ આખું શું છે? મારું નામ સવિતાબેન. તમે સવિતાબેન મનોજભાઈ સુમણિયા. આ તમારા ઘરવાળાનું આખું નામ શું છે? એનું નામ મનુભાઈ સામતભાઈ સુમણિયા. ઠીક ઠીક ઠીક. ઈ ભુવા ઈ તો ડાકલાનું કામ કરે ને, રાવળ દેવ છે ને, શું છે? ના ના, ડાકલાનું કામ નથી કરતા. માતાજીના ડાકલા ઓલા માંડવા ઉકેલવા જાય છે. હા, એટલે એ ડાકલાનું કામ કરે ને, ગાવાનું. હા હા, ગાવાનું કામ કરે છે. તો રાવળ દેવ કહેવાય એમ. રાવળ દેવ તો ક્યાંથી હોય, પણ રાવળ આરે ફરી ફરીને રાવળ દેવ બની ગયા છે. ઠીક ઠીક ઠીક. હું તો કઈ એમની જોડે રહેતી નથી, હું મારી મમ્મીની જોડે છું ભાઈ. હા. હું તો કેટલાય ટાઈમ થી મારા છોકરાને, એક છોકરાને પેલા ઈને પરણાવી દીધો તો, ઈ 2 છોકરા મારી જોડે જ હતા ભાઈ. પછી એક છોકરો વિયો ગયો, ઈ વિયો ગયો એના હાથે, પછી એને લગ્ન કરી દીધા. પછી બીજો છોકરો જયારે લગ્ન કરવાનું થયા, ત્યારે પછી બીજા છોકરાને મેં પરણાવ્યો. તો છોકરાએ મારી યારે દાવ પેચ રમ્યા, મારા બાપુજીને 5 દિવસ રવા દ્યો, તો આ છોકરાના લગ્ન, મારા લગ્ન કરી લે અને કરી દે છે. મમ્મી તમે 5 દિવસ આ રાખો, પછી મારા પપ્પા છે ને વિયા જશે ગમે ને આ જામનગર બાજુ કામ કરવા. તો મને બધા સમજાવી, એટલે એને કીધું કે હા ભાઈ હાલો. તો 5 દિવસના બદલે ઈ ભાઈએ પલાન નાખી દીધા મને આપી. ત્યાંથી આવું ને આવું ધર્મ સંકટ છે, 2 ગામ વસાળ અમે આખી જિંદગી પૂરી કરી નાખી. મને આપીને ત્યારે પાડા સારતો હતો ગામના. એમ નહીં. આ તો કઈ એટલે મતલબ એને કઈ બીજે લફડા છે કે કેમ? એમ તમારે એ લફડા તો મને આપી ને ત્યારથી લફડા હોય તો જ મન ન રાખતો હોય ને. આપણે ધાન ખાઈ છી, ધૂળ ખાવી છી, કૂતરા મીંદરા કોણે 2 છોકરા થઈ ગયા. 2 મહિના ને આવો તો 2 વરમ આવતરમાં હોવ, 6 મહિના શિરવાણિયા હોવ તો પાછી 5 વરમ માવતરના ઘરે હોવ. એમને ઈ તો માતાજીના વાજા વગાડે છે, તો એના ઘરે આવું ભવાડો થયો તો એનું માતાજી નહીં ધ્યાન દીધું હોય? ના ના, ઈ તો 1 નંબરનો છેલ્લી કક્ષાનો માણસ. જો ઈ હારો હોત ને, મેં માણા પતરા એટલા પીર છોકરે હાટું કરો છે, મેં મારા ઘરવાળા હાટું થઈને કર્યો, પણ ઘરવાળાએ કોઈ દી મને અપનાવી નહીં, કોઈ દી મારી કદર ન કરી. એને તો ઝાઝા બૈરા દઈને બૈરામાંથી ઊંચો આવે ત્યારે મારી પાસે ટાઈમ કાઢે ને ઈ. એવું કરે? હા. એટલે એમ કે તમે નજરે જોયેલું ખાલી એમ શંકા કરો? ના બાપા ના, હવે શંકા શું કરો, શંકાના પાત્ર એવું પર જ છે એવું. કોઈ દી આવે નકર રિયામણા ઠુવામણા ની રીત હોય ભાઈ. ગમે ને આ બળદ હોય ને, ઈને શેઢો આવે ત્યાં પાછું વળવાની ખબર પડે છે. તો હું ધાન ખાવ છું, કઈ ધૂળ ખાવ છું? બરાબર. રિયામણા 5-15 દિના હોય, કઈ જિંદગી આખી માવતરના ઘરના રિયામણા હોય કઈ ભાળ્યું છે? બેન હવે આમાં હું છે કે અમે તો જો અમારે તેને કઈ લેવા દેવા જ નથી, પણ ઈ ઓલા ભાઈ જે છે ને, ઓલા ગામના કોક રાવળ દેવ, આપણે
ઈ પરવીન શેખલિયો રહ્યો ને ઈ બધાય ગોલી ગોલી ના ગોઠિયા છે ભાઈ. એક દી અમે દાણા જોવરાવાની ખાલી ફોન માં વાત કરી ને તા ઈ ફૂટલાએ માર ઘરવાળાને ફોન કરીને કહી દીધું તાર ઘરના ની દાણા જોવાનું તો કે ના પાડી દે કે હું નથી જોતો. આ બધા સોર ના ભાઈ ઘંટી સોર છે. એટલે ઈ અમારે તો ખાલી વાતમાં કાઈ નહોતું, એને બાબા સાહેબ નું ઝીલણીઓ ગાયું ને તેમાંથી અમારા વિવાદમાં આવ્યા હતા ભાઈ મનુભાઈ ડાકલિયા. બરોબર. એટલે તમે ઈ વિડીયો જોયો હશે? હા મેં વિડીયો ઈ જોયો તો. પછી નંબર એમાંથી લીધા? કેમાંથી લીધા? હા મેં ના તમારા ઓલા આવડા યુટ્યુબ માં આવે છે ને એમાંથી લીધા નંબર. ઠીક 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 ઠીક, કાંઈ વાંધો નહીં. એટલે એમાંથી ભાઈ પછી તો કઈક અગમ નગમ ની વાતો કરતો હતો, હું આમ ને હું તેમ ને હું મિત્ર ને ફલાણું, એટલે એને પછી એને દેવગતિ ની વાતો ને બધા આમાં પણ એના હું એક મૂળ આ બધા ઓલા જ્યોતિષકાર ને ભુવા ભરાડી ભેગો રખડતા હોય એટલે એનામાં બુદ્ધિ ન હોય. એ આખી જિંદગી આ ભાઈએ છે ને કાંઈ કર્યું નથી, આજ કર્યું છે લુસા લફંગી હારે ફરવું હરવું ને બાયું કરવી, મોજ શોખ સિવાય ને કાંઈ નથી કર્યું. ઘરમાં કોઈ દિવસ ધ્યાન નથી આપ્યું. એને ધારો કે બધું જયારે જે તે સમય મને વળાવી ને ત્યારે પાડા સારતો હતો. ત્યારે મને અહીંયા વળાવી ને ત્યારે મને ગામમાં લઈ જાય આપણને પગે લગાડવા. તા ગામના બૈરા એમ કેવા માંડ્યા જો મના પાડા વાળાની વહુ નીકળી, મના પાડા વાળાની વહુ ને નવી લાયા કેસી બાઈ. તો મેં આખું વિચાર કરી લીધો કે આ મનો પાડા વાળો કેમ કે છે તો કે ઈ બધાના પાડા સારા છે. પછી મેં મનિયામાંથી મેં મનોજ નામ દીધું. હું રહી ત્યાં સુધી મનોજ તરીકે એને ઓળખતી હતી, તોય છતાંય મને મનોજ કર્યો તોય એ સમજો નહીં વાત ને. મેં એક ધણી ને પામમાં હાટું મેં આકાશ પાતાળ એક કર્યું, પણ ભાઈએ મારી કદર ન કરી કોઈ દિવસ. અને મેં મારું ઘર રાખવા હાટું થઈને શું નથી કર્યું એ તો એક ભગવાન જ જાણે છે. પણ ભગવાન નથી અત્યારે તો પાપી પરો છે, પાપિયા વધી ગયા છે, ખોટા હરિયાની મોર થઈ જાય છે, અને હું હાસા માણા એકલા જ હોય હંમેશા. એમાં બેન એવું છે કે આ ભુવા ભરાડી ડાકલા જેના ઘરે માતાજીના આ ભુવાન પાવળિયાન ડાકલિયાન જ્યોતિષકાર હોય એના ઘરે સુખ નથી હોતું, કેમ કે એના ઘરે બુદ્ધિનો વિકાસ ન હોય. ઈ દાણામાંથી નવરા થાય તો વિકાસ કરે ને, ઈ માતાજીની અંધશ્રદ્ધામાંથી હોય તો નક્કી કરે ને. દેવના નામે મોજ શોખ કરવી, મનોરંજન કરવા તો અમે હજારો વિડિયા મૂક્યા બેન. પણ ભાઈ હું એક વાત કહું, પછી એક અમારા ભડલી વાળા મોહનભાઈ, હવે હું એની ફૂઈ થાવ છું તો કાલની તારીખમાં ઈ ભાઈએ મને એટલા મેસેજ કરેલા છે, હું તમને મેસેજ મોકલીશ. એમને હું એની ફૂઈ થાવ છું. એ સવી તું ક્યાં છો, તું જાગી ગઈ, તું હુઈ ગઈ, તું શું કરસ? તો ભાઈ એની જેવા આવા ગોઠિયા ભાઈબંધ હોય ડાકલિયાન ફાકલિયાન બધાય, એની હારે જ કલાકાર છે. તો એની બાઈ વહી ગઈ છે, ઈ કેટલાય સમયથી બાઈ એના માવતરના ઘરે બેઠી છે. એટલે આ રહ્યા ને ઈ લુસા લફંગી માણસો છે. આમનો આ તમે જે કહો છો મેસેજ કર્યા ભડલી વાળા, એના ઈ શું કામ કર્યા? એને એમ કીધું કે મારે બહુ ખાસ કામ છે સવી તારું, મારે ખાસ કામ છે એક જોવા જેવું થયું છે. એટલે આ મૂળ તમારા ફીડિયાની વાત હશે તો મેં ફોન ઉપાડ્યા નહીં, મેસેજ જ કર્યા હતા ને ફોન કાંઈ લાગતો નતો. તમને કોન્ફરન્સ ફોન કરતા આવડે છે? તો કોન્ફરન્સમાં તો હું છે ને મને મ્યુટ રાખજો, અને તમે ઈ મોહનભાઈ વાત કરો ને એટલે ખબર છે શેના માટે મેસેજ કરતા હતી. હું લાઈનમાં છું એ નહીં કહેવાનું. ના ચોક્કસ. હા તો અટાણ લઈ લ્યો છે લાઈનમાં, પછી આપડા ભાઈ મનુની વાત પછી આપણે કરી. એ સારું, હાલો ચાલુ રાખજો. હા હું મ્યુટ રાખીશ, તમે તમારી રીતે વાત કરજો. મને પાછો લાઈનમાં કોન્ફરન્સ કરતા આવડે ને? હા લ્યો જીન. આ બોલો ભાઈ મનુ ભડલી વાળા કોણ કયો છો? હા લ્યો, અને એની યાર વાત કરો. તમને ઈ ભોરા ભાવે વાત કરવાની, ઈ હું કહે છે ખબર પડે. ચોક્કસ. હા એટલે આમ એને ઈ જે કે ને હા બોલો કે હા હાચું ઈ કે ઈ સાંભળવાનું ખાલી, તમારે કઈ બોલવાનું. ચોક્કસ. કરો ફોન કરો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે, कृपा કરી लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે,
कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड। प्लीज स्टे ऑन द लाइन। તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે। કૃપા કરી લાइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। ઉપાડતા ઈ ભાઈ નથી ઉપાડતા। કાંઈ વાંધો નહીં, હાલો હવે ઈ થઈ ગયું। ઈ તો પછી હમણાં ઘડીક પછી પાછો ફોન કરજો, કા એનો તમારામાં આવશે। હા તે કાંઈ વાંધો નહીં। હા એટલે ઈ તમે આ જે કાંઈ છે એમાં આ જે રાવણદેવનું કામ કરે છે ઈ કેટલા વર્ષથી કરે છે? હું આ ઓલા ભાઈ પરવીનભાઈ શેખલિયા, નહીં નહીં, આ તમારો ઘરવાળો અરે મારો ઘરવાળો તો મને આપી ત્યારે આ ગાવા જાતા હતા ને સ્ટેજ ઉપર બેસી જતા હતા ને એવી રીતે આ ઉથલ પાથલ કરીને આ ઇમનામ ગાતા ગાતા શીખ્યા છે। એ મારા ઓલા ભાઈ ભદ્રાવડીના હતા ને સના ભગત, મારા જેઠ, એમની પાસે એમને કલાકાર હતા, એના હિસાબે ક્યાંક જાય એમને આડાવડા ઘડીક હેઠા ઉતરે ચા નાસ્તો કરવા અથવા તો આમને બેસી જાય, એમ કરતા કરતા પોતે કલાકારી શીખ્યા છે। ઠીક ઠીક, આમ દાણા જોવાનું ને એવું કામ કરે છે? દાણા જોવાનું મેં નથી જોયું, આ બધા કે છે જોવો છે તો ઘરનું જ હરખું ન કરી નાખે તો હા, પણ એમાં દાણા કોઈ હરખું ન થાય। ઈ તો એને તમારા બે જે પતિ પત્નીના ડખા હોય એમાં તો એને તમારા વિચાર પ્રમાણે એને જીવવું પડે તો તમારા બેયનું હાલે। પણ મારા વિચાર પ્રમાણે તો એને જીવવું જ નથી। એને તો જો એના કુટુંબ, એના મા બાપ, એના ભાઈઓ કોઈ દિવસ મને શાંતિ નથી લેવા દીધી। નકર એના મા બાપને તો મેં મારા મા બાપ ગણીને રાખ્યા છે, છતાં ઈ તો ફોન આ કરશો ને એટલે બધું ખોટું તમને ચડાવી દેશે, પણ ઈ તો ઈ ભગવાન ઉપર મેં છોડી દીધું છે। અને હું કોઈ એવી જો હાલી મળી નથી, હું ઇજ્જતથી જીવું છું, હું મારી મિયાનમાં રહીને જીવું છું, હું એની ઘોણે સરી નથી ખાતી બાપા। ઈ તો વર્ષોથી સરવાનો દી ઉગન બૈરા ગોતવાનો હેવાયો છે ભાઈ, હું કાંઈ એવી માણા નથી। મારા દાદા કોણ હતા, મારા બાપુ કોણ હતા, હું ઈ ખાનદાનમાં આવેલી, હું સોલંકીની દીકરી છું, હું કોઈ હાલી મોહાલીની દીકરી તો શું નહીં। આ તો જેવા તેવા ભટકાઈ ગયા મને હામાં, અને નો રાખ્યું હોય તો એના હામું છૂટું બેસી જવાય, પણ કોકની દીકરીની આવી રીતે કુવામાં ઉતારીને વરત ન વટાય। અમે 3 માં દીકરો શાંતિથી રહેતા હતા, એમાંથી ઉથલ પાથલ કરી નાના છોકરાને ભગાડી દીધો, નાના છોકરા પાસે કેસ કરાવરાયો, એ છોકરાએ કેસ કર્યો મારી ઉપર। તમે જો તો નો કેસ કરવાના ખેલ કરી નાખ્યા છે। મોટો છોકરાની હોય તે પરણીને મારા આડા દોડા લીધા રાખ્યા, ત્યાં સુધી મારી વહુ હતી ને પછી પરણ્યા પછી એનો બાપ એમ કહે છે કે મેં તમને જોઈને દીકરી નથી આપી, મેં મનાને જોઈને દીકરી આપી છે। તો મારો એમ નહીં તો મારો શું આટલો બધો વાંક? પછી એમાં હું આ જે મારો વાંક એટલો જ, એને ટૂંકા કપડા પહેરતા ને તે મેં એમ કીધું ભાઈ પિન્ટુ ભાઈ તારી વહુ આવા ટૂંકા કપડા પહેરે, અત્યારે જમાનો બહુ ખરાબ છે ભાઈ, અને મર્યાદામાં જીવો તો સારું બેટા। મેં કીધું આ નો સારું લાગે। એમાં તો મારા છોકરાએ વિડીયો ચડાયો, મરસા લગતો કાંઈક ગીત મૂક્યું, ઈ વિડીયો મારામાં આવ્યો, ઈ બાએ ચડાયો તો છોકરાએ જ નથી ચડ્યો, પછી ઈ વિડીયો મેં મારા છોકરાને નાખ્યું, છોકરો કાંઈ બોલ્યો નહીં, એટલે છોકરાને ઉઠા ભણાવી દીધા એને બાપે, અને બાયુને એમ કીધું છે તમે જો એને રાખશો તો તમારા ઘર ભાંગશે, એટલે તમે એને રાખશો નહીં, એટલે તો જાવું તો મારે ક્યાં જાવું, એટલે તમારે તો મારા ભાઈ જો તમે એક જ જો આજ લગી મને ઈ બાઈ એમ કહેવા માંડી છોકરો કરે તે છોકરો જોતો હોય તો 20 લાખ રૂપિયા આપી દે અને પછી છોકરો લઈ જાજે કહે છે, તો 20 તો મેં કીધું મારી પાસે 20 રૂપિયા નથી બાપા, મેં કીધું એ પછી તો મેં મારા આત્માના હને છોકરાના નંબરે કાઢી નાખ્યા। મારું કોઈ સદ નહીં, મારા ભાઈઓને તે કાંઈ બોલતા આવડે નહીં, મારી આ ઉંમર લાયક છે, 5 દી અહીંયા રહું તો 5 દી અહીંયા મારા માસીને ઘરે રહું, તો ઈ કાલ સવારે આવી ગયું, એમના ઘર થઈ ગયા ને મારું ઘર કેમ નહીં? ઓલી એમ કે મારું ઘર, આ કે મારું ઘર, તો મારું ઘર ક્યાં છે? હું હતી મારા છોકરા મેં માર મોટા કર્યા તો મારું લાયસન્સ નહીં ભાઈ। એના આટલે એના કુટુંબે કોઈ જવાબ ન દીધો। મારા એક જેઠાભાઈ હતા ને મારા જેઠ મારા જગમાં ભાગ લેતા હતા અવારનવાર, પણ એ વિયાઈ ગયા એના માર્ગે, કોઈ કેવા વાળું ન રહ્યું। કાંઈ વાંધો નહીં, છાનો રહી ગયો બેન, આમાં આવું હાથમાં ધોઈ નાખ્યો મારો સારું સાંભળો,
જગત આખા દેવના જોશ જોવા જાય છે ને જગતની માતાજી એની કીધે આવે છે ઈ એક એની બાયડી હાચવી શકતા નથી. આ જગતમાં ઉદાહરણ છે. ખોટો માણસ છે. મને 1 રૂપિયા પારનો વિશ્વાસ હું ન કરું જિંદગીની અંદર. મારી આગળ તો ઈ ગીરી ગયેલો માણસ છે. કદાચ માણસ હોનાની પથારી કરો તો મારા માટે ઈ કથિર છે. મને ઈને મારી હાલત ખરાબ કરી નાખી. મને 5 વર્ષથી મારો છોકરો પરણાયો, મેં ઈ બાયના હાથનો રોટલો નથી ખાધો. તમારી બાયને સડાવી દીધી, મારા છોકરાને સડાવી દીધો. આજે અમે 2 માં દીકરો અલગ અલગ થઈ ગયા. ત્રણેય માં દીકરાની હનાવના હતી. મારું શું જોઈ? મેં મારા છોકરા ઉપર આખી જિંદગી કાઢી હતી. મારા છોકરા તો હારા છે ને, હું એને મોટા કરીશ. તો એ આવી ગયા મારેથી. મારું શું કરવું? હું એકલી પડી ગઈ. હવે છોકરાને તમે પૂછજો કે મારી માટે વૃદ્ધાશ્રમમાં જઈ ગયા કન્યા કે એમની પાસે ન હોય ને તો કાંઈ નહીં. મને વૃદ્ધાશ્રમમાં હું મરી જાઉં ને તો એ લોકો મને દાટી જાય છે. મારે કોઈની પાસે નથી રહું. એમાં એવું હોય કે છોકરા પરણ્યા પછી છે ને એ બાયુ ના થઈ જાય, તમારા નો રહે. અને હારો છે તે 5 રૂપિયા દેતો હોય લેની કોઈ બોલે. એમાં ઈ વાલા દવલું એમ હોય, આય વાલી હોય, નો હોય ખાય વાલી હોય. પણ કોક તો આપણું તાવું પડે ને. કોઈ કરતા કોઈ મેં છોકરે વાય બલિદાન દઈ દીધું. તમે કોક ને તો પૂછજો કે મેં છોકરા બે કર્યું. મારી વાત સાંભળો. અટાણના છોકરા બાયુ પાસે દબાઈ ગયા હોય, બાયુ કઈ એટલું જ થાય, ત્યાં કોઈનું નો હાલે. એ ઓલી દબ એટલે બાયુ અટાણે એનો મુખ્ય આવો પ્રોબ્લેમ હોય છે, એટલે એવું થતું હોય. અને પાછું ઈ મોટા છોકરા નતો અપનાવતો નતો. મને કહે છે મોટો છોકરો મારા પેટનો નથી, કહે છે. મારા બાપુએ મોટો કરી દીધો, મારા મા બાપે. અને મેં મારા મોટા છોકરા હાટું થઈને મેં કીધું આ છોકરાને માં નહીં મળે, હાલ તું તમ તારે લેબોરેટરી કરાય. અને એવો આક્ષય મૂકી દીધો ને મારો છોકરો 15 વર્ષનો થયો ત્યાં સુધી મારા મા બાપે રાખ્યો. અત્યારે મોટો થયો, બાયડી આવી તા, હવે છોકરો એના વાલો લાગવા માંડ્યો. મોટો તો મેં કર્યો, અપનાવતો જ નતો ઈ એને. એટલે છોકરા તમે પરણ્યા? છોકરો મોટો મેં પરણાયો. ઠીક. પણ એ તો બેન એક તમને કહી દઉં કે એ બાયુને શું હોય કે એ હાહુર્યો ને એ કડવા થોડે, એટલે એ એવું બનાવ બને. શું કામ કે રાંધવા સીંધવામાંથી નાના હારો લાગે. શું કામ કે એ પૈસા દે ને લ્યાવે ને રૂપિયા દે ને એવું બધું કરે, એટલે એ એના બાપ કોઈ થયા હોય. કેમ કે આવડો 5 દી એમને 5 દી નો રાખી, 5 દી પરણીને આવીને વર જોડા ખાયો. વયા ગયા ને એના માવતર ને તેડાયા ને એના માવતર રહ્યા. ઈ એનો બાપ આવીને મને કહેવા માંડ્યો કે મારી દીકરીનું મકાન છે, મારી દીકરીને મેં મનોજ ને જોઈને દીકરી આપી છે, તને જોઈને નથી આપી. બાઈ કહે છે તું કોણ કેવા વાળી? આમ તમે જો તો શું હું તો મારા આત્માને બહુ દુઃખ લાગ્યું છે. હું એક નાતીલા પાસે ભીખ માંગવા ગઈ છું. કોઈ મારું આ મારા છોકરા વ્યા ગયા, કોક સમજાવો. કોઈ નાતીલે મને જો ખરાબમાં ખરાબ એક ઓલા પાળિયાદ વાળા ભાઈ ખીમભાઈ, એમને તો મને એમ કીધું તું કે ઈ કરે છે તું કરવા માંડ. મારી વાત સાંભળો. ઈમાં એનો કોઈનો વાંક ન હોય. આમાં વાત કેવી હોય બેન કે આ ભુવા ભરાડિયા પાવળિયા હોય એના ઘરે આવું હોય જ. ડાકલા ને ભુવા ને ભરાડી આ બધીનું આ થાય. પણ આખો દી બૈરા કરી આવવાનું, રાતે પાછા પાર્ટી કરે, દારૂ પીને પડ્યા રહે. 2 ફામ દારૂ પીને પડ્યો હોય. આ એની કોઈ લાયકાતી છે? એટલે દારૂ પીએ છે મનુ? અરે આ રોજ ફૂલ રેડી દારૂ પીને ભરવાડ હોય, ઓલા દરબાર હોય, આખી પાર્ટી, છોકરાની વહુ છોકરા, અને તમે નવી બાઈ હોય ને આ બધા દારૂડિયાને ભેગા કરે લુસા લફંગીને. આ કોઈ અમારી રીત કહેવાય? અમે લાયકાતી વાળા, અમે ઇજ્જત થી જીવી છીએ ભાઈ. એમાં મારો તો ક્યાંય માગ જ નથી થતો, કારણ કે હું આમને વઢું બોલું તો એમને દુઃખ લાગે, એટલે મને ટકવા નથી દેતા ઈવડાઈ. એમ નહીં. આ બોલો ભાઈ જે શેખલિયા છે, પ્રવીણ શેખલિયા, એ ભેગો પાર્ટી કરે છે. હવે ઈ દારૂડિયો છે. હવે શેખલિયો વળી કહી આમ પરવીણ શેખલિયો બધા ગોલીના ગોઠિયા છે. મારી નજર સામે લાવો. શું મોહનભાઈ, શું પરવીણ શેખલિયા, શું એક ઓલો બીજો ભાઈ ચતુરભાઈ છે, ઈ દેવી પૂજક, એવા આખું ટોળકી છે. ઈ બોલતા હોય ને તો મારી સામે લાવો. મને કોઈની બીક નથી લાગતી. આખું ઘર બગાડી નાખ્યું ઈ લોકોએ અંદર ઘરીને. કોઈએ એમ ન કીધું ભાઈ તારું ઘર રાખીને વાત કરતું. આ તો બધા દિવાહળિયા છે.
આ સમાજમાં બધે દાખલા વગાડવા જાય, પણ એ તો બેન એમાં એવું છે કે સમાજને જ ખબર ન હોય કે આ લોકોના ઘરે આવા ભવાડા છે, કેમ કે ન્યા તો ઈવડા ઈ સમાજની બાયુ આને પગે લાગે અને આને ફૂલડાના હાર ચડાવે અને આશીર્વાદ લે, એને ખબર તો ન હોય કે આવડા હરામીના પેટના છે, ઈ એને ન ખબર હોય. પણ આ તો આખી જિંદગીથી બધાને ખબર છે. ઓલા જે તમે મોહનભાઈ ફોન કર્યો તો ને, મારા હગા મામાના દીકરા છે, મોહનભાઈ બથવાર. ઈ પછી હું ન ઓળખું. મોહનભાઈ બથવાર એ કોણ? ક્યાં ના આપણે ઓલો મોહનભાઈ બથવાર, ઓલો મોહનભાઈ ભટલી વાળો કલાકાર, એની હું ફૂઈ થાવ છું અને ઈ મને અલી તલી કરે છે, જાણે હું એની બાયડી હોઉં. આવા ગોલી ગોલીના ગોઠિયા ભેગા કરી અને જો તમે કેવા કાંડ કરે છે, ઈ મેસેજ કરે છે ને, ઈ હું નાખું છું તમારામાં, તમને ખ્યાલ આવી જાય કે આ કેવા કાંડ કરે છે. ગુજરાતીમાં લખ્યું છે? ગુજરાતીમાં મેસેજ કર્યો છે, એ સવી જવાબ દે ને, આ વીડિયા બહાર પડ્યા છે, સવી જવાબ દે ને, શું આ વીડિયાની તને કાંઈ ખબર છે? ઈ હું તમને નાખું, તમે મને એકાદુમાં હાય કરીને મોકલો તો એમાં હું મેસેજ નાખી દઉં, તમે જોઈ લો, તમને ખ્યાલ આવી જાય. હું હાસી છું, મને હાસીને છે ને એકલી પાડી દીધી છે, અને ઈવડા ઈ જૂઠાની હારે આખી ટોળકી છે, અને હાસા માણા હારે કોઈ ન હોય. હવે તમારું નામ સવિતાબેન ને? હા સવિતાબેન, આ તમે જે કાંઈ ભૂવા ભરાડી અને તમારો ઘરવાળો ડાકલા વગાડે છે, દારૂની પાર્ટીઓ કરે છે, અને આ બધો વિડીયો તમારો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મારી ફૂલ મંજૂરી છે. મારું જીવન નરક કરી નાખ્યું છે ભાઈ. હવે શું? અને મારે કાંઈ એની હારે રહવું નથી, મારે એનું મોઢું જોવું નથી, મારે જો બેન, આ તમને કીધું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એના ભાઈ ભૂટ્યા છે. ત્યાં તમને કહું, શાંતિથી પીડ્યો તો, ન્યાથી ઓલા શેખલિયાને બસાવવા ગયો ને, એનું વાવાઝોડું ઉપડ્યું. ના, મારે તો જો મેં આટલે જેવી બહુ તમારો ઇંતજાર કર્યો, મેં કે મને આત્માને એમ થયું કે નથી આપણે કાંઈ કરવું, પણ આ લોકોએ તો કોઈ મારો વિચાર જ ન કર્યો કે મારી માં છે, મારા છોકરે મારો વિચાર ન કર્યો. મારે ન છૂટકે આ પગથિયું અપનાવવું પડ્યું છે. અને હગાવાલા ગમે ઈ જાય, મારી માને તો લાકડી લઈને મારવા દોડ્યો તો, મારી માં ભીખ માંગવા માંડી, મારી છોડીની 1000 ગાડા ભૂલતા, મારા મામા ઘરે નથી, તમે મારી છોડીને આમ ન કરો. મારી માને ધક્કા માર્યા હતા એને, મારી માને ધક્કા મારી અને મારી માને લાકડી લઈને વાળી દોડ્યો. એ મને કેમ થયું હશે આત્માને? માતાજી પૂજો, જેના ઘરે બહુ ધાર્મિક હોય ને એને ઘરે આવું થાય જ. અરે મને હવે એની શકલ જોવી કુરબાન છે. એનો ખૂટડા ને હાસુ એની કરતા મારા રામનું નામ ન લઉં. એમને આ ગામો ગામ નાઈટના આને પગે લાગે, આના હાર ચડાવે, આની માથે હવ પગે લાગે, ખોટા હોય ને એને હવ પગે લાગે, હાસા પાસે કોઈ નથી આવતું. ખોટે ને સહકાર બધા દે, એના માવતરે સહકાર દે, એના ભાઈઓ સહકાર દે, ઈ તે ખોટમાં ઉભા. ખોટો એક માણા ખોટો છે તો એમાં સપોર્ટ કરે છે. અમારા ગામની શિરવાણિયાની રખાત હતી કોળણ, એની હાટું થઈને મારે આખું શિરવાણિયા મૂકી દેવું પડ્યું. એ કોળણ ને બધું ખાઈ ગઈ અમારું. પછી એક જંગવડમાં બાઈ હતી, અહીંયા હોત લફરું કર્યું છે. એના 3 છોકરા હતા અને ભડલી વાળો હારે હતો. હરેક લફરામાં ભડલી વાળા ને બૈરું ઈ લફરા વાળો છે. આ બધા ગોલીના ગોઠિયા ભેગા થયા છે. તમ તારો સોડે તારા ગુજરાત લેવલે વિડિયા નાખી દેવા, મને કાંઈ ફેર નથી પડતો. હું બહુ કંટાળી ગયેલી બાઈ છું. મને થકવાડી દીધી આ લોકોએ, મને હરાવી દીધી. નકર હું કાયર જેવી જિંદગી નો જીવું, મને આજ લાસાર કરી દીધી. મારો કોઈ રહ્યા નહીં, પાગડિયા વિયાઈ ગયા, છોકરા સાથે કઈ બોલતા આવડે નહીં. એ બેન એમાં એવું હોય કે આમાં શું થાય કે પછી તમે એકવાર જે બાજુ ટોરું આ બધું કાઢરીઓ પ્રવાહ છે અને જે બાજુ 5 રૂપિયા હોય, આવડો આ ડાકલા વગાડતો હોય, દારૂની પાર્ટીઓ થતી હોય, ન્યા કણે રોજ મટનના પ્રોગ્રામ થતા હોય, એટલે એ બધા એની બાજુ એમ થતા હોય કેમ કે અહીંયા દારૂ પી અને મટન મદિરા કરવા જોઈએ, આ બધું જોઈએ. એટલે એ બધી એને આ ખાવા પીવાનું, આપણે નાનું છોકરું હોય એને કઈ કે મારે મારી નાની પાસે જવું છે, મારે મારી આઈ પાસે જવું, પણ આઈ વાલી ન હોય, એને ખાઈ વાલી હોય. હોય તે એવું જ થયું છે. પૈસા દ્યો તો તમે અટાણે હરામીએ પૂજાય.
અને પાછું મનસુખભાઈ મારા 2 છોકરાને મેં ઘર રસાઈ ને એવું રસાઈ દીધું છે ને કે મને એમ હતું કે મારાનું નવી બાય આવે છે અમદાવાદ થી, મારે ક્યાંય લેવા ન જવું પડે. મેં બધું સ્ટોક કરી નાખ્યું તો હું એને કઈ રીતે હાંસવું તો સારું. અને મારે તો એવી ગણતરી હતી કે મને જેવી આ લોકો હેરાન કરીને એથી મારે 2 વહુ ને હું દીકરી ગોળે રાખીશ ને મારો ભવસાગર પાર ઉતારીશ. પણ મને હિમાલય સપના કાંઈ ન મળ્યા. મને હામું મારી જગ્યા જ ન રહે અને મને જ રવાના કરી દીધી. આવું ક્યાંય ભાવ્યું છે? પણ એમાં એનો વાંક ન હોય. જેટલા માતાજી પૂજે છે, જેના ઘરે અંધશ્રદ્ધા છે, જેના ઘરે ભુવા ભરાડી ડાકલિયા જાગરિયા જેટલા છે, એ બધેયના ઘરે આ છે. એ તમને 1000% કહે છે. અમે માનતા નથી તો એની કરતા સુખી છીએ. અમારા ઘરે જો નથી, અમારા ઘરે કોઈ દેવ નથી, અમારા ઘરે કોઈ વિશ્વાસ નથી, અમારા ઘરે કોઈ માનતા નથી, અમારા ઘરે કોઈ નિવેદ નથી, અમારા ઘરે નાળિયેર વધારતા નથી, તોય તમારા ઘર કરતા અમે સુખી છીએ. તો અને પાછો એવું નહીં અમારા ઘરે આવીને દાદાગીરી કરી જાય, દારૂ પીને આવો અમારા ઘરને એના મન. મારા વીડિયા ગાવી દેવાના વીડિયા એને મને બહુ ગાવી દીધી હતી. એ વીડિયા નીકળી ગયા છે, નકર આજ હોત ને તો મારે બહુ કામમાં આવત. કેટલું ખરાબ બોલે છે, કેટલું ખરાબ બોલે છે, તમે જોવો તો. હા, ડાકલિયો. હા, ડાકલિયો. તો એને કઈ આટલું રાતે 12 વાગે મેં આ તો નંબર કાઢી નાખ્યા એના. નકર રાતે 12 વાગે મને એમાં મારી ઝીણકુડી મેલડી રમે, એ મારી મારે ઘરે ભવાડા થયા, એ મારી મનુની મેલડી રમે રે, એ ભાઈ મારી મનિયાની મેલડી રમે. આજ મારી મનિયાની મેલડી રમતે સડી બાપ. હાસા માણસ પાસે કોઈ ન હોય ભાઈ. કાંઈ ઉપાધિ કરો બેન, ટેન્શન ન લ્યો. આ મનુના દાખલા ઉપડવાના જ ખરેખર. કાંઈ વાંધો નહીં, હું હમણાં એને ફોન કરું છું. એ સારું. હવે મને સવિતાબેન તમારો ફોટો હવે તમે હાઈ કરીને મોકલો તો મને ખ્યાલ આવે કયો શેમાં નાખવાનો છે એમ. હા, આ નંબર ઉપર તમે જે ફોન કર્યો ને એ જ નંબરમાં નાખવાનો. તો એમાં તો મેં કાલ નાખી દીધો છે ફોટો. કાલે હા, હું પ્રોગ્રામમાં જતો તઈએ. પણ પાસપોર્ટ સાઈઝ નો ફોટો. પાસપોર્ટ સાઈઝ નો નહીં બેન, તો તમારા ફોટા કોઈ લગ્ન પ્રસંગમાં પાડ્યા હોય ને એવો ફોટો. કેમ કે એવો તો મારે ક્યાંથી હોય? મારા લગ્ન કર્યા હતા મારા મામા નથી રહી. એ મારી બેન, છોકરાના લગ્નમાં તમે કોઈ ફોટા પાડેલા હોય એમાંથી ફોટો નાખો તો પાસપોર્ટ શોટ નો ફોટો છે ને એ ઓલું બેનર બનાવવામાં ફાટી જાય. હવે તો હું જોઈ રહ્યો, જોઈને પછી નાખું. બરોબર, નાખો. અને ઓલા ભાઈ ને એક ટ્રાય કરો ને, બોલા ભડલી વાળા મનુભાઈ ને. હાલો ફરી ટ્રાય કરું. ટ્રાય કરો ને તો જો કદાચ સિસોડામાં આવી જાય તો લ્યો ને. એ હા, વાંધો નહીં. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. कृपा करी लाइन पर बन्या रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. कृपा करी लाइन पर बन्या रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. कृपा करी लाइन पर बन्या रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. कृपा करी लाइन पर बन्या रहो. आप जिस હેલો, નથી ઉપાડતા. હું એનો વિડિયો નાખી દઉં તમારામાં. નાખી દો અને ઓલા મેસેજ નાખજો. એ હા, ચોક્કસ. બેન હમણાં મેં મનુભાઈ ને ફોન કર્યો. હા, એ તો 2 ફાર્મ કર્યું બોલે બાપા. હા, તો એ તો કાયમ થી ગાળું જ બોલે છે ને. હા, એટલે ઈ રેકોર્ડિંગ મુકાય એવું નથી. આની પહેલા એક ઓડિયો અમારે ઓલા રાવણદેવ માં મૂક્યો તો ને, એમાં જરીક અભદ્ર પાણી એને વાપરી પણ એને તો આખી જિંદગી આજ કર્યું છે ભાઈ, આજ કર્યું છે. પણ
એમને આ માતાજીના વાજા વગાડે ને બેફામ ગાયરું બોલે બાપા, આમ કાનમાં કીડા પડે ને એવી ગાયરું હવે બોલે. તમે વિચાર કરો કે અમારી શું દશા થતી હશે. પણ હવે સાંભળ, ઈ છે ને ગાય સીધું ગાળથી ને જ ચાલુ કરે છે. તો પછી એટલે આ ભૈરોની છેલ્લી કક્ષાનો છે, એટલે ઈ ગમે ઈ કરે, ઈની હારે અમારે કાઈ લેવા દેવા નથી. મને તો એક ખાલી તમે મને આમાંથી આમ જો નિયા દેવરાવો, આજ લગી બધાને ગળી ગયો છે ઈ. એમાં બીજું તો બેન હવે જો આ એક માતાજીની અંધશ્રદ્ધા, ડાકલા વગાડવા, ધોણવું, દાણા ચોરાવા, હવે એના જે મિત્ર છે એ બધા દેવી પૂજક છે. સાંભળો, હા કોઈ સમાજનો આગેવાન કે ક્યાંય સમાજના કાર્યકરો સાથે સમાજના કોઈ એવા માણસો હારે એનો પનારો નથી. હા, એટલે બધા ફૂટલા હારે છે, બધા હા, ગુંડાગર્દી વાળા હારે છે, ગુંડા તત્વો એટલે હારે. એના જેટલા એના મિત્ર સર્કલ છે ને એમાં કઈ કોઈને મને નથી લાગતું ખારા માણસનો કોઈ આમાં ફોન આવ્યો હોય. નકર તો તમે સમજો કે એના વિડિયા વાયરલ થયા તો કોક હારા માણસના ફોન આવે કે નહીં? હા, હારા નો આવે, નબળા ના જ આવે. નબળા હશે ને એના આવ્યા હશે. એને ભેગા બે વાળા હતા, એ ભેગા રહીને રાજી થયા છે આમાં. તો પછી એવું છે તાર. કેમ કે એટલે એ આ છે ને, નકર આજે તમે મારી વાત સાંભળો કે આવડું આટલા ડાકલા વગાડ્યા, આટલા માંડવા કર્યા હોય તો કોક ભુવા ભરાડી, કોક એના સંબંધમાં કોક આગેવાન ફોન કરે તો ખરા ને ભાઈ હૈસે ભૂલ થઈ ગઈ મનસુખભાઈ, હવે એની આવું નહીં થાય. એવું કાંઈ નહીં, આટલા વિડિયા ગયા એના હજારો માણામાં ઈ પણ બધાય કંટાળી ગયા છે હવે. આ છેલ્લી કક્ષાનો માણસ છે એટલે મૂળ ડાકલિયો છે, એટલે એને હું આ જગત છે એ હવે છોકરીઓ ફૂલડા નાખે, એને પૈયે લાગે, એટલે આને હું માનપાનની જરૂર છે. અમે તો ટાઇટલ માર્યું કે તમે જે કીધું કે આ બાયુનો શોખીન છે, એટલે અમે એમાં ટાઇટલ જ ઈ માર્યું છે કે મનુ રાવળ શિરવાણિયા વાળો બાયુનો શોખીન છે, જેથી એમની પોતાની પત્ની રીસામણે બેઠી છે અને રાવણનો ભાંડો ફોડ્યો. હા, બરોબર બરોબર, એટલે અમે ઈ ટાઇટલ તમે જે કીધું ઈ જ માર્યું છે. પણ હવે બેન રાવણ દેવના આ બધા જે માતાજીના માંડવા કરન, રાવણ દેવના ડાકલા વગાડન ભુવા હોય ને એ બાયુના શોખીન હોય, ઈ તો અમે કહેતા જ આવી છીએ. મેં લગભગ ઓડિયામાં કોઈ ભુવા ભરાડીના ઓડિયામાં આ નહીં બોલ્યો હોય ને એવો કોઈ ઓડિયો જ નહીં હોય. નહીં હોય, આ સાચી વાત. કેમ કે અમુક શું છે, અમુક પગડાણા નો હોય, સાચું, અમુક હાથમાં નો આવ્યા હોય. હા, એટલે ઈ હું જ પગલા પાડે. હજી અમારે હમણાં તમને કહું, અમે અહીંયા હજી એક ભુવાનો પર્દાફાશ થવાનો છે, હજી હાલે છે એનું. બીજી બાય લફરું છે, લગભગ ભવાડો થાય એમ છે, પણ હજી હું છે હજી અકડકડ હાલે છે. સમજી ગયા? એટલે ભુવા ભરાડી માતાજીના દાણા જોવા વાળા, જોશ જોવાનું કામ કરે, આ બધું કરે, બાયુના શોખીન હોય. ઈ પહેલેથી જ અમે કહેતા આવી છીએ. મનસુખભાઈ, આપણે તો કાંઈ નથી, આપણે તો વિડિયો વાયરલ થાય ને તો દુનિયાના. તમે ઓલા જે મેસેજ તમે નાખ્યા, આ ઓલા ભડલી વાળા કોણ, ક્યાં ભાઈ કીધું? મોહનભાઈ. ઈ રાવણ છે? ઈ રાવણ નથી, ઈ અમારો ભાણો છે. ઠીક ઈની બાયડી રિયામણે છે. આમાં નામાં આવડા ગયા ને હાંજે પાલટું કરે, દીએ બૈરા કરે, આ રખડી ખાય, સરી ખાય, સરવાના એવાયા છે આવડા. હા, એટલે એવું બધું છે ભાઈ. ઓળખતો નથી આ મનુભાઈ ને, પણ હવે ઈ રેકોર્ડિંગ આમાં મૂકી દઉં ને તમારી યારે, હું તો તું કર્યું છે. હા, મૂકી દેવું પડે ને ભાઈ. હા, કાઈ વાંધો નહીં, મૂકી દેવો ભાઈ. ઓકે, કાઈ વાંધો નહીં. ચાલો અમે હવે કેમ કે હવે ઓલો ભાઈ મનુ રહ્યો ને, ફોન મારો તો બ્લેક લિસ્ટમાં નાખી દીધો છે. એને એક વાર એવો હતો કે ઓલા ભાઈ, ઓલો દેવી પૂજક, હું નામ આવડો પરવીન શેખલિયા ના હિસાબે ઈ વાઈ આવ્યો. હવે બ્લેક માં નાખી દીધા મારા નંબર. લીંડી રહી ની, ડટી રહેતી નથી, અને આ ગધા વગર ની ગધાડી ને અમદાવાદ નું ભાડું બાંધ્યું. હા, સાચી વાત છે. સમજી ગયા? એટલે હવે આ કોક ની વાયદે સડે ને, ઈ બધી ની દશા આવું થાય. હું તો કઉ છું, તમે કોક ના સોસ જોવ માં ઘરના સોસ જોવ, ઘરના દાણા જોવ, ઘરે ખાવા શક નહીં, ઘરે છોકરા કેમ રહે છે, છોકરાની વહુ કેમ રહે છે, આપણે કેમ જીવી છીએ, કેવી રીતે રહેવું, કેમ જીવવું, ઈ બધાય જો બીજાના જો રવા દો. કોક ના ઘરે જોવામાં તમારા ઘરના પાટલા ફરી ગયા. આપણે તો શું છે ભાઈ, આપણે એની હારે રવાની હવે ગણતરી નથી. આપણે હવે જે થવાની હશે થઈ જશે. લાવારીસ ગણીને કોક દાટી તો દેશે ને મને. આપણે કોઈ એવી આશા નથી એની હારે રવાની. એને જિંદગીમાં કાંઈ બાકી જ નથી મૂક્યું ભાઈ. હવે બેન જો અમારાથી જેટલું થતું હતું, મેં એને 6 ફોન કર્યા, બીજા એક ભાઈ હતા ને એના નંબર માંથી. એટલે બે ફાર્મ ગાળું મીડ્યો બોલવા. હા, ઈ તો એવા છે, આખી જિંદગી આવી જ ગાળું બોલે. એટલે મેં કીધું હમણાં એક ઓડિયો ચડાવ્યો ને, એ ગાળ્યું વાળો હતો. એટલે પછી શું છે કે માણસો નારાજ થાય કે આ મનસુખભાઈ ગાયરું બોલે. કેમ કે હવે અમે જો ઈ ગાયરું બોલે
અને હું તો એમાં બોલ્યો જ પણ નથી. ભાઈ ઈ તમે મૂકો ને તો જ પબ્લિક ને ખબર પડે, સમાજ ને ખબર પડે. ઓલા ખીમા આલા બહુ એનું ખેંચે છે ને, એનું ઉપરાણું એમાં નાતીલા બહુ લે છે, એને પણ ખબર પડે ને બધાને. એમાં બેન કેવું હોય કે કાર્યકરો હોય આજ હું જ છું, હું તમને હા સમજાવવા માટે સમજાવું, પણ હું એનો હા માણસ ન હોય. એમ ખીમામાં અમે બધા જે કાર્યકરો હોય ને એ એકાબીજાને સમજાવવાનો પ્રયત્ન કરે, એ કોઈ પણ વ્યક્તિ કરે. સાંભળો, પણ આમાં શું થાય કે તમારે હવે ઘર જ ફૂટલું હોય એમાં તમે બીજાને દીવાની જાય કોડિયાને બટકા ફરવાનો મિનિંગ ક્યાં પણ હું એમ કઉ છું ખીમભાઈ તો અમારા ફંડ પોતાના કેવાય, એને મને એવું કેવાય ના કે ખીમામાં ને મારે તમે જો મારે ખીમામાં રેમેડ છે, એ તો એવું લાગે તો હું ખીમામાં વાત કરું ને, પણ એમાં એવું છે કે આ નો સુધરે. આ તમે સમજતા પણ નથી. આને આપણે ક્યાંય એનું ઘર માંડવું છે. હવે મારે હું તો તમને એટલું જ કેવા માંગુ છું કે બધાએ પાય હું ગઈ હતી ભીખ માંગવા પણ તમે કે સમજાવો ને બેન, મારી વાત સાંભળો. જો હા એમાં એવું છે કે તમે બધે ગયા તા અમારી પાસે આવ્યા છો તો ઈ નથી સુધરવાનો, ઈ કઈ મારી હા કીધે સુધરવાનો. ચાલો મન કયો તમે હમણાં વિડિયા વાયરલ થયા, આ થયું, તો ઈ નસરીમાં હોય જેને પણ ઈજ્જત આબરૂ કઈ ન હોય એનું તમે શું કરો? હાલો મન એ કયો તો. ભાઈ નથી સુધરવાના તો માઈ ગયા. આ વિડિયા વાયરસ થાય તો કાલ પબ્લિક ને સમાજ ને ખબર પડે કે પણ ઈ બાઈ નિર્દોષ હતી, એટલા માટે વાયરસ કરવા પડે પણ છે. તમે હમતન બેન એને જે ઓલા દેવી પૂજક આરે જે વાત કરી ને ઓલા પ્રવીણ શેખલિયા આરે, એમાં હા સમાજને બધાને ખબર જ પડી ગઈ કે આ ડાગલો બની ગયો ને કોકનો હાથો જ બને છે. ઈ તો જગત આખીએ જોઈ લીધું બેન. હા હા આ તો એના ભાઈ ફૂટ્યા છે. ઈ આ સિસોડામાં આવ્યો, નકર આમાં એને આવ્યો ન હોત તો ઈ અટાણે હજી એનું બાધા ભ્રમમાં રહી ગયું હોત. તો તમે હા તો તમારે ફોન કરવાનો વારો ન આવ્યો. આ બધા એનું પાપ ક્યારે પકડાણું? હા બહુ હજ થઈ જાય ને, શેઢો એટલે આવી જાય કોઈ ને પણ ત્યારે. સમયનો પોરો પાકે ને ત્યારે હા ગમે એવો માણા હોય વિયો જાય. સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યા હોય ધનુષ ન હોય બાણ. કોઈનો સમય પૂરો થઈ ગયો એટલે ઈ હા માણસના કડવો ભાંડો ફૂટ્યા વગર રહે નહીં. રહી હા, સાચી ઈ બધું થાય જ. કેમ કે ઈ વાત. બધી વાતો કરવી રૂડી એનાથી કઈ જિંદગી જાતી નથી. અને ઈ આ મોટા છોકરાનું જે કર્યું ને ભાઈ, હમ ઈ હળદર નો અમારા કાંતિ કરીને છે. આ એને છે ને હમણાં ઓરી દીધા એટલે બધા હે ને બધાને કોદાળી હાથો બેહી ગયો. હવે ઈ મારી વાત કાંતિ સાંભળો બેન, જો અમે તો એવું કહીએ કે ભાઈ ઈને જે કર્યું તે અટાણા કદાચ દીકરા તમારી ભેગા રે નો રે ઈ ભૂલી જાવ. ઈ એનું ઘર બાંધી લે એટલે ઓહો થઈ ગયું. એના બાપ ભેગા રે નો રે એનાથી મતલબ નથી. પણ અમારી ઈ નથી વાત. કાર્યકરોની ઈચ્છા કેવી હોય કે ભાઈ રે નો રે એને જવા દો. ઈ એનું ઘર બાંધી લે ને એટલે રેડી થઈ ગયું. પણ ઈ વાત સાચી છે તો માં ક્યાં જાય? તમે મતલબ બેન, હવે આમાં એવું છે કે જો અત્યારે બાયુ આવ્યા પછી માય રજરી પડે ને બાપોય રજરી પડે. કેમ કે અટાણની છોકરીઓ ને અટાણની બાયુ એને મા બાપ ગમતા નથી. ઈ હોલ ઇન્ડિયામાં આ કંપની રોગ છે, ઈ કોઈ કીધે ન જાય. અટાણે તમે સમજતા નથી. ઈ છોકરીઓ એની માં જ એને પ્યારી લાગે, હાહુ ગમતી જ નથી. તમે એની દવા ક્યાં મળે? હમ ઈ છોકરીઓ ગમે હોય, ગમે એની છોકરી હોય, ગમે એની બાય હોય, ઈ આ એની માં હારે વાતો કરે એવી હાહુ હારે નહીં રહેતી હોય. પણ તમારા ઘરે તો અમે કાલ ભાળ્યું કેટલું વ્યવસ્થિત રહેતા હતા, જોયું? બેન અમારા ઘરે છે ને અમે માતાજીમાં અમે આમાં ક્યાંય પાછા દાખલા જોવા નથી એટલે. આ તમારા ઘરનું નો મોકતા હો. પાછા આમ ભાઈ બોન વાત કરવી છે. ના, આ બધું બેન અમે જે છે ને ઈ તમામ ચડાવી દઈએ. અમારી પાસે કોઈ વસ્તુ ન હોય બેન. અમારા તો ઘરની વાત પછી એમ અમે કે છે કે આ બેન ક્યારે એમના ઘરે ગયા છે? બેન ઈ તો જો અમારા ઘરે બધા આવતા જ હોય છે. તમે હા આવ્યા હોય, કેટલાય આવ્યા હોય, કેટલાય ભેગા નથી થતા હોતા. હા તમે સમજી ગયા? એટલે હું હાજર ન હોઉં, તમે આવ્યા હો તો મને ખબર ન હોય. કેમ કે હા અમારા ઘરે હજારો આવીને જાય છે. ઘણા મને ફોન કરે, તમે ક્યારે આવ્યા હોય એ મને ખબર ન હોય. કેમ કે મારા ફોન ઉપડતા ન હોય. હા બરોબર. કેમ કે અમારા ફોન ઉપડતા ને અમારા ઘરે તમે એવા તો રોજ સાંજે 200-500 જણા આવીને જાય છે. કેમ કે હું હાજર નથી હોતો. હા ભાઈ તમે આવીને ગયા ઓલા ભાઈ કોક હતા એને કીધું ભાઈ હું હમણાં મનસુખભાઈ ઘરે ગયો, તમે મળ્યા નતા. કેમ કે હું હાજર નથી હોતો. હા હા હા, એટલે તમે કદાચ ગયા હો ને માર ઘરે તો ઈ તો બધા જાય જ છે. એમાં કઈ તમે ગયા હો તમે નથી ગયા ઈ મને ખ્યાલ નથી હોતો. પણ અમારી હા મેટર એટલી છે, તમે ગયા હો તોય ચડી જાય, તમે ઘરે નથી ગયા તોય ચડી જાય. અમારી પાસે જેટલી મેટર છે એટલી ખુલ્લી વાત આવે. એ ભલે ચડી જાય, કાંઈ હા, બીક કેમ કે લાગતી અમારી નથી. બેન આ વાત અમારું કેવું છે, અમારી પાસે બાધા ભ્રમની વાત નથી. તમે મારા ઘરે ગયા છો તો એ આવી જાય. કેમ કે મારા ઘરે કોઈ ગયા હોય ત્યાં સીસીટીવી કેમેરા બધું છે હા અમારા ઘરે. કેમ કે અમે હા કાર્ય કરો છીએ. હા અમારા ઘરે આવે તો જાહેર જીવનનું કામ છે. હજારો માણસ આવતા હોય, હજારો જતા હોય. હા હા અમારે કોઈનાથી રાગ દ્વેષ નથી. અમારે કોઈનાથી મતભેદ નથી. બરોબર. ઈ મનુ આવે તો કઈ અમે અમારા ઘરે આવ્યો કે અમે થોડા જાકારો દઈએ. આ તો વાત તો વિચારસરણીની છે. હા 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 ઈ ખરાબ બોલીએ, ઈ ગાયરું બોલીએ. કેમ કે એનો સ્વભાવ એવો છે, એનો સંગ એવો છે, એટલે ઈ હા કરીએ. પણ અમારા ઘરે કઈ ઈ તમારે જે ઘરવાળો આવ્યો હોય તો કઈ અમે એને હુંકારો તુકારો ન કરી. કેમ કે એની ભાષા અમે હા ન વાપરી શકીએ. નો શું કામ વાપરે. કે તો સજનમાં હારા નરાની કિંમત કઈ ગણવી?
હમ આ તો પછી બહુ બોલે અને જો તમે મૂકી દો તો ઈ હું એનો સીન સપાટો કરવા જાય એટલે ક્યારેક ક્યારેક પછી અમારે સામે દાબીવું પડે કે હા સુધરી જા એમ. નકર અમે બને ત્યાં સુધી અભદ્ર વાણી નો વપરાય, અભદ્ર વાણી વિલાસ નો થાય એવું અમે ખાસ ધ્યાન રાખતા. જો આજે ઈ બેફામ ગાયરું બોલ્યો ને એટલે અમે ચડાવવાની અમે છે ને એના 3-4 રેકોર્ડિંગ છે પણ નો મૂક્યા. શું કામ કે ઈ આવી ગાયરું બોલે ને તો એમાં હું બૈરાવું સાંભળતા હોય, આજે પરિવાર સાંભળતો હોય, કોઈની માં સાંભળતી હોય, કોઈની દીકરી સાંભળતી હોય, કોઈની પણ ઈ બેન સાંભળતી છોકરીને હોય. ખબર પડે ને, મારા ખુદના છોકરીને કાન ખુલે ને, પણ બેન એને એને પોતા ખબર જ તમે સમજતા નથી. એ તમારા છોકરીને ખબર જ હોય બાપો હું છે કઈ ઈ કહેવા નો જવાનું હોય. આ તો કોઈ કહેતા ન હોય ભાઈ, ઘરની માં ડાકણી હોય, કોઈ કે નહીં મારી માં ડાકણી છે હા સાચી વાત. એમ. તમે સમજી ગયા? એને ખબર જ હોય. આજે તમે જેનું બાળક મોટું કર્યું એને એના છોકરાની ખબર ન હોય, હા એને એના બાપની ખબર હોય. હા હા ઈ કઈ જગત ને પણ ઈ જે અભદ્ર વાણી છે એમાં શું થાય કે કોઈ સારા માણસો ઓડિયા સાંભળતા હોય ને એમાં ખરાબ લાગે. શું છે એટલે અમે પછી એમ નારાજ થઈ જઈએ કે પબ્લિકમાં આપણી ઇફેક્ટ ખરાબ જાય. હા હા કેમ કે એની જેવું અમારે થવું ને, કેમ કે ઈ નીચ માણસો હોય. કેમ કે એને અભદ્ર ગાયરું કોણ બોલે? હવે માતાજીના વાજા વગાડે છે ને બેફામ ગાયરું બોલે તો આ જે સમાજના માણસો એને માંડવામાં લઈ જાય ને એને હાર નાખે તો આવડા હું જોઈને નાખતા છે. ઈ સમજી ગયા? ખબર એવા ખોટા હોય એને પણ હવે ધાર એના ના હોય ડાકલા ને. કોઈ બરેક છે ને, ડાકલા બરેક છે ને તો આની એમાં ભૂવા દાંત કાઢશે આને જોઈને. આ હા કે ને હા ભલે મારી એ દેવી હા ભળ ઈજી તા ઓલા હામા વાળા ભૂવા એમ કરે કે અમે સાંભળ્યું તું. સાચી વાત. આવડો ગાળ તો ઓલો કે આ મારી અમે સાંભળ્યું છે. હવે ઈ હું ડાકલા વગાડ છે મને કયો છે. આ માણસ વગાડી ના દે. બધાના ધંધા ભાંગી ગયા ને આ રીતે. ઈનો ડાકલાનો ધંધો બસાવવા ગયો તો આ સિસોડામાં આવી ગયો. આવી ગયો. હા ઈ બચાવવા કોને ગયો? પ્રવીણ શેખલિયાને. હા ઈને બચાવવા ગયો પોતે ઓરાઈ ગયો. સાચી વાત છે. કોક નામાં જ ખડપાણો છે આવડો આર્યો ને. કોક ની હાટું થઈને જ આખી જિંદગી રોયા, ઘર બગાડ્યું. અમને તો આડો યારું ન ઉતર્યો, નકર જિંદગીમાં અમે આના માર્ગ ચડતા આવીશું, અમે કોઈ દી ન ચડવી. દાણા જોઈને ડાકલા વગાડે ને ભાઈ, ભૂત ભુવાન ડાકલા ઈ બધા વેમી હોય અને વળગજો. અમે તો બીતા નથી એટલે કોઈ ભૂવો અમારી સામે બેઠ ન માંડે. હા કોઈ રાવણ બધાય 33 કરોડ દેવતાના વાજા વગાડે, મનસુખ ગોવિંદની દાંડી ન પડે. સાચી વાત. બધાય માતાજી ને બધા રેડ્યું નાખે જાય. ઈ ડાકલિયું ફાકલિયું ક્યાં વાગે? જ્યાં તમે ને કહું સામે બુદ્ધિ વગરના હોય. ભૂવા ધૂણે કઈ બુદ્ધિ વગરના હોય તો નકર બોલ્યો કે ના હાલ મારા બાપની દેવી. પણ ભાઈ હું તમને એક વાત કરું, એને બધું બોલતા આવડે છે, તમને નહીં આવડતું હોય પણ આ બધું મર્યાદામાં સારું લાગે. પણ એ તમે બેન જો બોલતા આવડતું હોય તો તમે, હું કઉ છું ગમે એવડા હોય પણ ઘર ભાગી જાય તો શું કરો? હા બધું ગમે એટલો બુદ્ધિશાળી માણા હોય, અટાણ હા તમે 2 જણા જુદા છો. હા હું તો તમારી તો વર્ષોથી બેયની જિંદગી થોડી થાણી થઈ ગઈ, હવે જગત મારી પૈયે થઈ લાગે. ગઈ. હવે એને તો દી ઉગસન બૈરા મળે છે, મારી ધૂળ ધાણી થઈ ગઈ. એને શું હવે? ઈ ભાંડ ભવાયા પણ જેવાને એવું શું? નહીં, એનું મોઢું જોતા તો અહીંયા બાયું હું આવતી હોય એ તો તમે શંકા. બાપા એનું ઈ મોઢું જોતા નો આવે પણ એવી લુચ્યું હોય ને ઈ આવે જ તે. ઈ જો આ ના કરે રહ્યો ને આ એવી ગોતી જ ફોટામાં, લે. કેમ કે મેં તો નજરે જોયેલ નથી પણ આ ફોટો જોતા જ મને એમ લાગે કે આમાં તો ઈ બોલો ભાઈ શેખલિયા ના બે દેવી પૂજક હોય ને એવું જ લાગે છે. આમાં કોઈ હા આપણી હા નાઈટ નો એવો જ હોય નહીં લાગે એવું. છે. હા સુવાળિયા કોળી જેવો લાગે છે. નહીં એવું તો નથી પણ સુવાળિયા કોળી દેવી જેવો પૂજક લાગે જેવો છે. લાગે. મને તો એની શકલ જોવી હવે ગમતી નથી બાપા. આટલો હાવ છેલ્લી કક્ષાનો માણસ નહીં, બાયુનો નહીં, ઘરનો નહીં, ઘાટનો નહીં, એવા ધણીને શું ફોડવો છે? માય જાય કાંઈ લેવા દેવા નહીં અમારા બાપા. અમારી આખી જિંદગી ખરાબ કરી નાખી. ઈ થોડી પાછી આવશે ભાઈ. તાર ગમે ત્યારે શું બોલવું કાંઈ ભાન નહીં. મૂળ તો ઈ ઓલા પ્રવીણ શેખલિયા ની હિસાબે આના ભાઈ ફૂટ્યા. જો હા ઈ લાઈનમાં નો આવ્યો હોત ને તો આ તમારા બધાને આટલો બધો ઘટાડો ન થાત. પણ હવે તમે બધા શું છે કે ઈના હવે નસીબ. તમે આટલો વિડીયો વાયરસ કર્યો છે ને તો ઈ હે ને ઉપર થઈને હેઠો પડશે, ઉપર થઈને હેઠો પડશે, પણ કાંઈ ફેર પડશે નહીં. કદાચ હવે વિડીયો વાયરસ થઈ રહ્યો છે, કદાચ હાલતા હાલતા હું મરી જઈશ ને તો એનું નામ આવશે. બેન હવે ઈ તો એમાં એવું છે કે અમારે તો શું છે કે અમે અમારી ભાષામાં એવું કે ભાઈ આવું બને ત્યાં હું એકાબીજા શાંતિ રાખવી અને ધીરજ રાખવી. હવે ઈ કદાચ નો હાસવા તો માણસ ભાઈ જીવી શકે છે. એમ નથી વાત. હવે ઈ આટલું થયું છે બરોબર, એટલે એને દાજ તો હોય. એમાં છે ને તમે દાજ વારે જો ભાઈ કાયદો હાથમાં લે તો જેલમાં જાય.
અહીંયા આ તો કોઈનું હાલે નહીં. જેલમાં ઈને તો આને તો કાળાવાસની જેલમાં ખોઈ દે ને તો સારું. એટલું અમને સમજો, અમને અધોગતિ કરાવી નાખીશ આ માણસે. એમનો હું એટલું હું ધીરુ અંબાણીની દીકરી છોડી નથી, નકર હું છે ને આખું શિરવાણીમાં જીવી દઉં. કોઈ નિયા ન કર્યો, કોકની દીકરીની હાલત ખરાબ કરી નાખી. હું કોકની દીકરી હતી, નકરું પેટકોર ગુડાવાળ્યા આ લોકોએ. હમ. ઘર ભાંગી નાખ્યું, મારું બરબાદ કરી નાખ્યું ઘર. એક થડ હાજુ ન હોય તો કુટુંબ હાજુ હોય છે, કુટુંબ હાજુ ન હોય થડ હાજુ હોય છે. મારો તો બધાય ભડકો મેકાણો છે બધે. આખી જિંદગી માવતરના રોટલા ખાધા, આખી જિંદગી માવતરે હાંસવી મને, મારા ભાઈઓએ હાંસવી. નક મારે ક્યાં જાવું? આ તો બહુ સમજ્યા જેવી વાત છે. આ તો મોટો સોપડો કરવી ને તો આખી કહાની ખૂટે એવી નથી ભાઈ. આ ભાઈએ આખું જીવન મારું નરક કરી નાખ્યું છે. હજી તો મેં તમને અસલ વાતો તો કરી નથી ભાઈ. આ ભાઈ કેટલો હારીનો છે ને કેટલો કેવો છે એ બધું મારા પેટમાં પડી હોય. દુનિયાને શું ખબર હોય ભાઈ કા માણસ કેવો છે ઈ. તો તમે હંગરી નું કામ રાખો? તો એ વાત તમારે પણ હવે કરવી છે. શું હંગરી ન રાખવું? મેં કહેવાનું તો કહી દીધું છે, પણ છતાંય આ તો પછી મારા ઘરની મારા પોતાના ઘરની વાત હલકી થાય ભાઈ. એટલે જ્યાંથી મને આપી ને ત્યાંથી મેં બહુ આમ જો છૂટું કરવાની કોશિશ કરી. નથી છૂટી કરતો કે નથી શાંતિથી મારા માળામાં મારા બસ્સામાં નથી રવા દેતો. મારા બસ્સાઈને તો બેન, અપનાવી લીધા. અમારી તો તમને એક સલાહ હોય છે, જો ઈ ભલે એને ખરાબ કર્યું, અમારાથી ન થાય. સાંભળો, હા, અમે તો હજી તમને કહીએ છીએ ભાઈ, એટલો રસ્તો કાઢી અને એકાબીજા પરિવાર એક રહેતો હોય તો હજી સમાધાન કરીને. ના મારે તો ઈ ની હારે તો મારા છોકરા રાખો તો ઠીક છે, ન રાખો તો કાંઈ નહીં. મેં બધેથી રિશ્તો તોડ નાખ્યો છે. મારા છોકરા છે એમનો ક્યારેક માં સાંભળે અને ના તો રાખવો હશે તો રાખશે, નકર મારે ઈ ભાઈ નું આ જીવન મોઢું હવે નથી જોવું. એને માથા કોઈ બાંજો માથા કાંઈ એક ઝાડ નથી ઉગવા દીધું. ઝાડ ઉગ્યું હોત ને તો પબ્લિક ને ખબર પડત. મારે એવા માણસ ની હારે રહેવું જ નથી કોઈ સંજોગોમાં. કઈ મારી જિંદગી શું મૂળ તો એને ખૂટડાને મારે હાસવો ને પાછો. મારે કાંઈ હાસવો નથી. મેં તો મારા પોતાનું આમ માવતરના ઘરે મેં ગમે એટલા મારી ઉપર મને દખી કરીએ છે ને છતાંય મેં સતે કોઈ દી બોલું કે ન બોલું મેં કોઈ દી બારું નથી બતાવ્યું. અને એ માણસે તો મને મારી હાલાત બગાડી નાખી છે બાપા. મારા જો ઈથી કાંઈ ફેર ન પડે. ઈ હોય કે ન હોય, મને આટલા વર્ષ જિંદગી કાઢી નાખી તોય નથી મને કાંઈ થયું. અને હું આદમી જેવી ભાઈ છું, મારે ક્યાં ભાયડાની જરૂર છે બાપા? મારે ભાયડા જ નથી જોતા. ભાયડાને શું દિવાળી મૂકવી છે? હું તો બહુ કંટાળી ગયેલી બાઈ છું. મારે તો જતી સતી ને એક પતિ વાળી હતી, તે પતિ નો હારો નીકળ્યો તો અમારા ભાઈ ગયું. બીજું શું? બીજા પતિ કરવા નથી. જેને કરવા હોય એને બીક લાગતી હોય. મારો તો જીવન આખું એમ નામ વયું જાય મરી જાવ કાલ તોય મને કોઈ એવો હરખ શોખ નથી ભાઈ. હું કોઈ એવી બદસલન બાઈ નથી, કોઈ નખરા વાળી મારા જીવનમાં નથી. હું તો સાદા જીવનમાં જીવું છું ભાઈ. હું એક કાર્ય કરતા છું. હું મીટિંગમાં બાબા સાહેબ ના ઓલામાં જાઉં છું. કાંઈ વાંધો નહીં. સારું બેન, બને એટલે હવે એમાં શું છે કે આપણે પ્રયત્ન કર્યો, પણ તોય અમારી તો સલાહ છે કે બને ત્યાં સુધી ઘર પરિવાર એક થઈ જાવ એવી અમારી ભલામણ હોય. ના ઈ ની હારે તો આ જીવન રહું જ નથી. મોટો ભૂખ કાંઈ વાંધો નહીં. હાલો હવે અમે છે ને તમારા રેકોર્ડિંગ હમણાં અમે ચડાવી દેશું. એ હા ભલે. સહી તારો ફોન કેમ નથી લાગતો? સહી તને સાંભળે? ક્યારનો ફોન કરું છું, 2-3 દિવસથી ફોન નથી તારો લાગતો. હલો, એ સહી કહું છું તને, ફોન કરું છું, ફોન તને નથી લાગતો બકા 2-3 દિવસથી. અને પાછો આમ ફોન કરું તો નથી લાગતો. સાંભળે તું સહી? 3 દિવસે નવું ઓપ્શન ઊભું થયું છે તે ક્યાંય હું કઈ આવતી નથી. ઓલે મોહન કોણ છે સહી ભાઈ? તમારે શું થાય છે એ મોહનભાઈ? હાલ તો મને જવાબ આપ પાછી હોય એવો. હાલ પાછો તને ફોન નથી લાગતો બકા. એ સહી જાગી છો જાગી જ નથી એમ કહું છું હું તને. જાગી છો જાગી જ નથી. અને મારો ફોન ઉપાડતું તને ફોન નથી લાગતો પાછો બકા. એમ કેટલા ટેન્શનમાં છે એ ભલા મહિનો કોઈ. પાછું મેકી દસ કહું છું, મને જવાબ તો કાંઈ દેતી નથી એમ કહું છું હું તને. એ સહી જવાબ તો દે યાર મિત્ર.
કાંઈ પાછી ફોન કરતી નથી ને કાંઈ જવાબ નથી દેતી મને તું. એ તું મને વાત તો કરી મારી યાર યાર રાખી દસ. હા તું મને જવાબ આપ. હું ફૂઈ થાવ છું. ફૂઈ ન અલી યાર ન સવી ને એવું બધું આવે છે. તમે પોતે તમારી મર્યાદા તમે ગુમાવી બેહો છો ભાઈ. ફૂઈ ને ફૂઈ કહેવાય. હાલી હું નીકળ્યા છો. હું ભાણેજ છો તો ભાણેજ તરીકે રવાય ને બાપા. બધું આવે અંદર એવું ન હોય, પણ મર્યાદા માણસને કોઈ દિવસ મર્યાદા જેનું છે ને મર્યાદા ન ભૂલાય. આમાં શું તમારા વખાણ કરવા મારો? નકર કે છે ફૂઈ તમે ક્યાં છો? આ તો સવી તું ક્યાં છો ને યાર તું ક્યાં છો? એટલે હું તમને શું થાવ છું ઈ મને નથી ખબર પડતી. અમારા તો ગાંડા ઠોક્યા છે, એમને કાંઈ ખબર નથી પડતી. એટલે અમારા રહ્યા ને એને ખબર પડતી હોત તો આજ મારે રખડવાનો દિવસ ન આવત ભાઈ. એટલે મહેરબાની રાખો, બે હાથ ને ત્રીજું માથું. પણ બોલો વર હોય ને વર ઈ આપણને કહી હક તમે ભાણેજ છો તો તમારે એટલું નથી કહેવાતું ફૂઈ તમે જાગ્યા ક્યાં છો? ફૂઈ મારે તમારી હારે વાત કરવી છે. હવે આ કોકે વિડીયો સાંભળ્યો હોય તો કેટલું ખરાબ લાગે ભાઈ. એટલે હું તો ઇજ્જતથી જીવું છું મારા બાપ. જેને જે હોય ઈ બરોબર, હવની મર્યાદામાં જીવો, વધારે મજા આવશે ભાઈ. તો મિત્રો કેવું લાગ્યું તમને આ કોલ રેકોર્ડિંગ? આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમને કેવું લાગ્યું? જે મનુભાઈ જે પાડા થતા કલાકાર બની ગયા છે, ભુવા બની ગયા છે, જે માંડવા કરે છે, તો તમને આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું મિત્રો? તો મિત્રો બને એટલી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારી ચેનલમાં બને રહેજો મિત્રો. આવા નવા કોલ રેકોર્ડિંગ ચેનલ સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો દોસ્તો.